તો ફેક્ટર અફેક્ટિંગ પર્સનાલિટી જોતા હતા આપણે, તેમાં આપણે લાસ્ટમાં ટીચર જોયું હતું, બરાબર છે. એના પછી આવે છે પિયર ગ્રુપ, બરાબર. કયા ફેક્ટર છે જે પર્સનાલિટીને અફેક્ટ કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે, પર્સનાલિટીની અંદર ફેરફારમાં જોવા મળે છે, ફેરફાર આવે છે, બરાબર. બાળકથી લઈને જ્યાં સુધી તે એડલ્ટ થાય છે, બરાબર, ત્યાં સુધી કયા એવા ફેક્ટર છે જેની અંદર તેની પર્સનાલિટીની અંદર ચેન્જીસ જોવા મળે છે. પર્સનાલિટી હોય છે તે કેવી હોય છે? ડાયનામિક હોય છે, મતલબ કે ટાઈમ ટુ ટાઈમ તે બદલતી રહે છે, તેમાં ફેરફાર જોવા મળે છે. હવે બીજું એક ફેક્ટર છે જે પિયર ગ્રુપ છે. પિયર ગ્રુપ એટલે બાળકના સેમ એજનું ગ્રુપ હોય તેને પિયર ગ્રુપ કહેવાય. જેટલા સેમ એજ ગ્રુપમાં બાળક રમતું હોય, તેના ફ્રેન્ડ સર્કલ હોય, તેનું પિયર ગ્રુપ કહેવાય. તો તેની વાત કરેલી છે કે તેની અસર છે તે બાળક ઉપર, તેના બિહેવિયર ઉપર, તેના પર્સનાલિટી ઉપર કેવી જોવા મળે છે. તો એમાં એવું કહે છે કે ડેવલપમેન્ટ psychologists believe that interaction with peer are critically to many of the social skills and advance that occur during childhood. સાયકોલોજીસ્ટ એવું માને છે કે પિયર્સ ગ્રુપ સાથેનું ઇન્ટરેક્શન છે તે બીજી સોશિયલ સ્કિલ્સ એન્ડ એડવાન્સ, બીજી કરતાં તે એડવાન્સ હોય છે ચાઇલ્ડહુડની અંદર, બરાબર. તેનો પ્રભાવ છે તે બીજી સ્કિલ્સ કરતાં તેનો પ્રભાવ છે જલ્દી તે બાળકની અંદર આવે છે. જે બાળકો સાથે તે રમે છે, તેની સાથે વર્તન કરે છે, તેની સાથેનું ઇન્ટરેક્શન છે તે બીજા કરતાં વધારે હોય છે, સારું હોય છે. બીજી અધર સ્કિલ્સ કરતાં એના પ્રભાવો છે તે બાળકની અંદર સારા એવા આવે છે. Peer group refers to other children of the same age who study with or play with the child, બરાબર. peer group છે તો કોને કહેવાય? તો કે children of the same age who study with or play with the child, બરાબર. જેની સાથે ભણે છે અને અથવા તો જેની સાથે તે રમે છે તેની સેમ એજ ગ્રુપ હોય તેને peer group કહેવામાં આવે છે. peer group is much more influential than siblings or parent, બરાબર છે. peer group છે તે સારું એવું ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર છે ધેન સિબ્લિંગ્સ એન્ડ પેરેન્ટ્સ, જેના સિબ્લિંગ્સ એમ ભાઈ બહેનો અને એના પેરેન્ટ્સ કરતાં. Even at preschool age, playmates are highly influential. Children imitate peers and try to be like them in many respects, બરાબર. ચિલ્ડ્રન છે તે તેના પિયર ગ્રુપની જેમ તેને વધારે ટ્રાય કરે છે, તેના જેવું કરવાનું તે કરે છે. ઇન મેની રિસ્પેક્ટ, ઘણી એવી બાબતોનું તેની કોપી કરવાનું તેનામાં જે વલણ છે તે આવે છે, બીજા કરે તેવું તે કરે છે. ઇમિટેટ એટલે મતલબ કે નકલ કરવી, કોપી કરવી એવું થાય છે. The peer group serves as an important reference group in shaping personality traits and characteristics of the growing child, બરાબર. જે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ peer group છે તે એક ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. peer group છે તેનું રેફરન્સ ગ્રુપ્સ ઇન ધ શેપિંગ ઓફ પર્સનાલિટી ટ્રેટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રોઈંગ ચિલ્ડ્રન, બરાબર. પિયર ગ્રુપ છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે જેમ જેમ બાળક મોટું થાય છે તેના પર્સનાલિટી ડેવલપમેન્ટની અંદર, તેના કેરેક્ટરિસ્ટિક્સની અંદર અને પર્સનાલિટી શેપિંગની, તેની પર્સનાલિટી, તેનું બિહેવિયર કઈ રીતે તેનું બિહેવિયર છે તેની પિયર્સ ગ્રુપની જેમ છે તેમ તે ઘડાય છે, બરાબર. કે જેવા બાળકો સાથે તે રમે છે, જેવું એને વાતાવરણ મળે છે, તેમ એને પર્સનાલિટીની અંદર એનું વર્તન છે, એનું બિહેવિયર છે એવું બને છે, તે એવું શીખે છે. તેનામાંથી એવું જાણીને પછી ખરાબ લક્ષણો હોય કે સારા લક્ષણો હોય, બરાબર છે, તે નથી જોવાનું. પણ જેવા બિહેવિયરની અંદર, જેવા ગ્રુપની અંદર તે મોટો થાય છે તેમ તેમ એના બિહેવિયર ઉપર એનું બિહેવિયર એવું જોવા મળે છે. પછી છે as the child grows up, peers become progressively more influential in molding the child self concept, બરાબર. જેમ જેમ બાળક મોટો થાય છે તેમ એના ચાઇલ્ડ કોન્સેપ્ટની અંદર પિયર ગ્રુપ છે મોર ઇન્ફ્લુએન્સિંગ છે તેના સેલ્ફ કોન્સેપ્ટને મોલ્ડિંગ કરવાનું, બરાબર. સેલ્ફ કોન્સેપ્ટ પણ એના પિયર ગ્રુપ ઉપર મોર ડિપેન્ડ કીધું છે, બરાબર. જેમ એનું પિયર ગ્રુપ છે, જેમ જેમ બાળક મોટો છે તેમ એનું સેલ્ફ કોન્સેપ્ટ પણ તેના પિયર ગ્રુપ્સ ઉપર છે, તેના જેવા બાળકો ઉપર છે તેને મોલ્ડિંગ કરવામાં, સેલ્ફ કોન્સેપ્ટ બનાવવામાં તે ખાસ અગત્યનું છે. ફ્રોમ ધેર પિયર્સ, ચિલ્ડ્રન લર્ન મેની ફોર્મ ઓફ બિહેવિયર.
from their peers, children learn many forms of behavior, some socially appropriate and other socially undesirable. બરાબર. પછી શું કીધું કે ફ્રોમ ધેર તેના પીર ગ્રુપ્સના ચિલ્ડ્રન લર્ન ફ્રોમ મેની ફોર્મ ઓફ બિહેવિયર, જેમાંથી ચિલ્ડ્રન છે તે ઘણા પ્રકારના બિહેવિયર છે તે શીખે છે. સમ સોશિયલી અપ્રોપ્રિએટ હોય છે, જે અમુક છે તે સામાજિક રીતે સોસાયટીમાં અપ્રોપ્રિએટ હોય છે, સાધારણ હોય છે, અને અધર સોશિયલી અનડિઝાયરેબલ, જે માનવાલાયક ના હોય તેવા પણ બિહેવિયર તેની અંદર વર્તન હોય છે, સોશિયલી અનડિઝાયરેબલ હોય. બરાબર. બંને બિહેવિયર છે તેમાં સારા અને ખરાબ બંને બિહેવિયર છે તે શીખે છે. ફોર એક્ઝામ્પલ, બાય striving to be accepted and liked by their peers. બરાબર. તેના peers ગ્રુપ માટે કંઈક કરવું, બરાબર છે, તેને એવું ગમે છે. they gain new insight into the meaning of friendship. બરાબર છે, જે એક ફ્રેન્ડશિપની અંદર એને એક નવો મિનિંગ બતાવે છે કે મેં કંઈક કરેલું છે, ફ્રેન્ડશિપની અંદર કંઈક નવો મિનિંગ બતાવે છે. Through give and take with peers, they learn the importance of sharing, reciprocity and cooperation. બરાબર. Through the giving take with the peers group, બરાબર, તેની સાથે તે એક ઇમ્પોર્ટન્સ ધરાવે છે. they learn the importance of sharing, reciprocity and cooperation. બરાબર છે. કંઈક એના પીયર્સ ગ્રુપની અંદર આપવું લેવું, બરાબર છે, આપ લે કરે છે, તેની અંદર કોઓપરેશન મેળવે છે તે બાય ટ્રાઇંગ ટુ ગેટ પીયર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર થોટ એન્ડ ફિલિંગ્સ. નેક્સ્ટ પેજ ઉપર છે પછી પછી છે સામેના પેજ ઉપર એન્ડ ફિલિંગ્સ દે લર્ન ટુ કમ્યુનિકેટ એન્ડ મોર ઇફેક્ટિવલી. એમાં શું કીધું છે કે ચિલ્ડ્રન છે તે પીયર્સ ગ્રુપ છે તે શેરિંગ રિસ્પોન્સિબિલિટી છે, શેરિંગના ઇમ્પોર્ટન્સ છે તે શીખે છે. બરાબર. તેને કંઈક આપવું લેવું, બરાબર, તે કંઈક આપશે તો એને કંઈક સામે મળશે, બરાબર, તે એવું શીખે છે. they give take with peers, they give and take with the peers, they learn the importance of sharing, reciprocity and cooperation. બરાબર. આદાન પ્રદાન કરવાની જે ભાવના છે તે શીખે છે, બરાબર, તેના ફાયદા છે તે શીખે છે, એન્ડ કોઓપરેશન મેળવે છે બાય ટ્રાઇંગ ટુ ગેટ પીયર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર થોટ એન્ડ ફિલિંગ. બરાબર છે, તે એવું પણ ટ્રાઇંગ કરે છે કે જેનાથી તેના પીયર્સ ગ્રુપ છે તેને એવું સારું લાગે કે આ કંઈક એના ગ્રુપ માટે તે કંઈક કરે છે, બરાબર. ફિલિંગ પણ તે તેના ગ્રુપને આપે છે. they learn to communicate more effectively. સામેના પેજ ઉપર they learn to communicate more effectively. Within the peer group, children also learn sex role norms. In general, boys become rougher, boisterous, more compulsive and form of larger group. બરાબર. ચિલ્ડ્રન છે તે સેક્સ રોલ નોર્મ છે તે શીખે છે, જાણે છે કે સ્ત્રી પુરુષની અંદરના જે સેક્સ રોલ નોર્મ છે તેને ધીમે ધીમે નોલેજ આવે છે, ખબર પડે છે. ઇન જનરલ બોયઝ બીકમ એ રફર, બોઇસ્ટર, મોર કમ્પલ્સિવ એન્ડ ફોર્મ ઓફ લાર્જર ગ્રુપ. બરાબર. બોયઝની વાત કરેલી છે કે જનરલી બોયઝની અંદર બોયઝનું ગ્રુપ છે તે કેવું હોય છે, બને છે તો કે તોફાની હોય છે, મોર કમ્પલ્સિવ એન્ડ મોર લાર્જર ગ્રુપ હોય છે, બરાબર, તેનું મોટું ગ્રુપ હોય છે. while girls tend to form more intimate and exclusive group, feelings of masculine superiority, sex bias and other attitude and behavior developed with gender identification. પછી શું કીધું, પછી ગર્લ્સનું કીધું છે. while girls to form of more intimate, ગાઢ અને ઇન્ટિમેટ એક્સક્લુઝિવ ગ્રુપ બનાવે છે. ઇન્ટિમેટ એન્ડ એક્સક્લુઝિવ ગ્રુપ હોય છે, નાનું ગ્રુપ હોય છે, બરાબર છે, ગાઢ મિત્રતાવાળું ગ્રુપ તેવું ગર્લ્સ છે એનું હોય છે ફોર્મ ઓફ. feeling of masculine superiority, sex bias and other attitude and behavior developed with the gender identification. બરાબર. પછી તેમાં મસ્ક્યુલિન સુપિરિયરિટી ફિલિંગ્સ આવે છે, બરાબર છે, પુરુષની અંદર વ્યક્તિત્વ તેનું ખબર પડે છે કે ભાઈ હોય, તેના પિતા હોય, કાકા હોય, બરાબર, જે મસ્ક્યુલર સુપિરિયરિટી છે તેની અંદર તેને તે જાણે છે, તે ઓળખે છે. તેના બિહેવિયર છે, તેનું એટીટ્યૂડ છે તેની અંદર જેન્ડર વાઇઝ છે તે એજ વાઇઝ છે તેની અંદર ડેવલપ થાય છે, બીજાને ઓળખે છે. પછી આવે છે સિબલિંગ રિલેશનશિપ. બરાબર. સિબલિંગ મતલબ કે ભાંડેડાઓ, ભાઈ બહેનો, એના રિલેશનશિપ છે તેની અંદર કીધું તો કે શું
The number of siblings as well as their sex and age has a considerable influence on the development of both favorable and unfavorable personality traits like cooperativeness, sharing, aggressiveness, jealousy, etc. બરાબર છે. નંબર ઓફ સિબ્લિંગ્સ as well as their sex and age બરાબર બે છે તે કન્સિડરેબલ છે, ઇન્ફ્લુએન્સિંગ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ બોથ ફેવરેબલ એન્ડ અનફેવરેબલ પર્સનાલિટી બરાબર છે. જે ફેવરેબલ હોય અને અનફેવરેબલ પર્સનાલિટી હોય તેના માટે તે કન્સિડર છે. પર્સનાલિટી માટે ફેવરેબલ પર્સનાલિટી ટ્રેટ્સ લાઇક કોઓપરેટિવનેસ, શેરિંગ, એગ્રેસિવનેસ, જેલસ એટસેટ્રા. મતલબ કે કેટલા ભાઈ બહેનો છે તે પણ દરેક ભાઈ બહેનોની અંદરની અલગ અલગ પર્સનાલિટી છે તે ડેવલપ થાય છે. પછી કોણ મોટું છે કોણ નાનું છે બરાબર છે તેમ તેના ઉપર કેટલી જવાબદારીઓ હોય છે તેમ પણ પર્સનાલિટી છે તે સિબ્લિંગ્સની અંદર અલગ અલગ જોવા મળે છે. કન્સિડરેબલ ઇન્ફ્લુએન્સિંગ ઓન ડેવલપમેન્ટ ઓફ બોથ ફેવરેબલ એન્ડ અનફેવરેબલ પર્સનાલિટી ટ્રેટ્સ. ફેવરેબલ એન્ડ અનફેવરેબલ પર્સનાલિટી ટ્રેટ્સ લાઇક કેવી તો કે કોઓપરેટિવનેસ હોય, શેરિંગ હોય, પછી એગ્રેસિવનેસનું કીધું છે, જેલેસ એટસેટ્રા છે તેની અંદર નંબર ઓફ સિબ્લિંગ્સની અંદર જોવા મળે છે. એકથી વધારે ભાઈ બહેનો હોય તેની અંદર જોવા મળે છે. બાય ધેર સેક્સ એન્ડ એજ બરાબર. સેક્સ એન્ડ એજ મોટો ભાઈ હોય અથવા તો મોટી બહેન હોય અથવા તો નાની બહેન હોય અથવા તો નાનો ભાઈ હોય બરાબર. તેના સેક્સ અને એજ પ્રમાણે બંનેની એની અંદર ઘણા ઇન્ફ્લુએન્સીસ છે, કન્સિડરેબલ ઇન્ફ્લુએન્સીસ છે પર્સનાલિટીની અંદર તે જોવા મળે છે, જે ફેવરેબલ હોય અને અનફેવરેબલ પણ હોઈ શકે છે. Although sibling rivalry is common, older siblings invariably teach the infant a great deal, and they can even function as a source of security. બરોબર છે. પછી શું કીધું છે કે આલ્થુ સિબ્લિંગ્સની અંદર ભાઈ બહેનોની અંદર ઝઘડાઓ જોવા મળે છે એકબીજા સાથે. તે ક્યારેક ઝઘડે છે બરાબર, તે જોવા મળે છે. રિવિલરી દુશ્મનાવટ એવો શબ્દ ક્લિયર મિનિંગમાં દુશ્મનાવટ થાય બરાબર, પણ સિબ્લિંગ્સની અંદર તે કોમન જોવા મળે છે. ઓલ્ડર સિબ્લિંગ્સ ઇનવેરિબલી ટીચ ધ ઇન્ફન્ટ ગ્રેટ ડીલ એન્ડ ધે કેન ઇવન ફંક્શન એઝ એ સોર્સ ઓફ સિક્યુરિટી બરાબર. જે ઓલ્ડર સિબ્લિંગ્સ હોય છે, મોટા ભાઈ બહેનો હોય છે બરાબર, તે તેને સમજાવે છે કે આવું ના કરાય, આવી રીતે ના રહેવાય બરાબર છે. ઇનરિવેરેબલી તેને ટીચ કરે છે, તે ગ્રેટ ડીલ છે એઝ અ ફંક્શન ઓફ સોર્સ ઓફ સિક્યુરિટી બરાબર છે. અને એક સોર્સ ઓફ સિક્યુરિટીને એક ગ્રેટ ફંક્શન છે. On the other hand, unhealthy comparison can also develop, for instance, in athletic. બીજી સાઈડ શું કીધું છે તો કે અનહેલ્ધી કમ્પેરિઝન છે બરાબર. અનહેલ્ધી કમ્પેરિઝન જોવા મળે એની અંદર શું હોય તો કે કેન ઓલ્સો ડેવલપ ફોર ઇન્સ્ટન્સ બરાબર. એક ઉદાહરણ દીધું છે. ફોર ઇન્સ્ટન્સ અનહેલ્ધી કમ્પેરિઝનનું એક ઉદાહરણ દીધું છે કે એન એથ્લેટિક ચાઇલ્ડ હુ ઇઝ ફેવર્ડ બાય એન એથ્લેટિક ફાધર ઓવર એ લેસ એક્ટિવ સિબલિંગ બરાબર છે. એક એથ્લેટિક ફાધર હોય છે જેનો એક એથ્લેટિક અથવા તો જે એથ્લેટિક ચાઇલ્ડ હોય છે બરાબર છે. નહીં, એથ્લેટિક ફાધરથી સ્ટાર્ટ કરીએ. જેમ કે કોઈનો ફાધર એથ્લેટિક હોય છે બરાબર છે, તો તે એના એથ્લેટિક ચાઇલ્ડ હોય છે તેને વધારે તે ફેવર કરે છે ધેન ધ અધર સિબ્લિંગ્સ બરાબર. તેની સાથે લેસ એક્ટિવ જોવા મળે છે. લેસ એક્ટિવ ઇન સિબ્લિંગ્સ મે સફર ફ્રોમ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઓર ડેવલપ્ડ લો સેલ્ફ એસ્ટીમ બરાબર છે. બીજા સિબ્લિંગ્સની અંદર બીજા ભાઈ બહેનોની અંદર શું એના ઉપર અફેક્ટ થાય છે તો કે મે સફર ફ્રોમ એન ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ મતલબ કે પોતાની જાતને નીચી સમજવી. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો મિનિંગ એવો થાય કે પોતાની જાતને બીજા કરતાં નીચી સમજવી બરાબર. બીજા કરતાં મારું કંઈક વ્યક્તિત્વ છે તે ઓછું છે અથવા અને બીજું શું કીધું છે લો સેલ્ફ એસ્ટીમ બરાબર. આ પણ બંને તે સેમ જ છે બરાબર. આની અંદર પોતાનો આત્મવિશ્વાસ છે તે ઓછો થવો તેવું થાય છે બરાબર. આ બંને વસ્તુ છે તેની અંદર આ તેના સિબ્લિંગ્સની અંદર બીજા ભાઈ બહેનોની અંદર આવું જોવા મળે છે. કેમ કે વધારે તેના પપ્પા તેના મધર અથવા તો ફાધર જોવા મળતા હોય બીજા ઉપર વધારે ફોકસ કરતા હોય. બીજા એના મોટો ભાઈ અથવા તો નાનો ભાઈ હોય એના ઉપર વધારે ધ્યાન આપતા હોય, તો બીજા તેના બાળકોની અંદર આવું જોવા મળે છે બરાબર. તે સિબલિંગ રિલેશનશિપની અંદર નોર્મલ આવું હોય છે. પછી કીધું છે માસ મીડિયા. માસ મીડિયાની અંદર શું છે તો કે માસ મીડિયા ઇન્ક્લુડ ફિલ્મ, ટેલિવિઝન, રેડિયો, પ્રિન્ટેડ લિટરેચર મતલબ કે ન્યૂઝપેપર છે, મેગેઝિન છે એની વાત કરીએ, પ્રિન્ટેડ લિટરેચર એટસેટ્રા બરાબર. આ માસ મીડિયા છે, આપણને ખબર છે.
Mass media has a considerable impact on attitude, values, beliefs and behavior pattern. બરાબર, ઘણી એવી ઇમ્પેક્ટ છે માસ મીડિયા છે તે ઘણી એવી ઇમ્પેક્ટ પાડે છે ઓન એટીટ્યુડ, વેલ્યુઝ, બિલીફ્સ એન્ડ બિહેવિયર પેટર્ન ઉપર. બેરોન એન્ડ બાયર 1986 હેવ શોન ધેટ, તેવું બતાવે છે, હેવ શોન ધેટ ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયાલિટી ચિલ્ડ્રન ઇમિડિએટ સ્પેસિફિક એગ્રેસિવ એક્ટ ઓફ મોડલ. બરાબર, તે એવું એને એવું બતાવ્યું કે ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયલી, બરાબર, સ્પેશિયલી ઇન ચિલ્ડ્રનની અંદર ઇમિડિએટ સ્પેસિફિક એગ્રેસિવ એક્ટ ઓફ મોડલ, જેની અંદર એગ્રેસિવ એક્ટ જોવા મળે છે બાળકોની અંદર, તે મોડેલ્સના કોપી કરીને જોવા મળે છે. જેમ કે જેવું તે જોવે છે ટીવી અથવા ફિલ્મ્સની અંદર, પ્રિન્ટેડ લિટરેચર હોય કે જેવા માસ મીડિયા જેટલી છે, બરાબર, તેની અંદર જે તેવું જોવે છે, બરાબર, તેવું એગ્રેસિવ બિહેવિયર છે તે એગ્રેસિવ બિહેવિયર છે તે એને જોઈને કરે છે, બરાબર છે બાળકો, તેવું બતાવે છે. They have proposed that human personality formation is a result of molding and imitating the behavior of significant other. બરાબર, પછી તે શું કહે છે તો કે they have પછી એને શું કીધું તો કે they have proposed that human personality, માણસોની પર્સનાલિટી છે તે is formation is a result of મોડેલિંગ એન્ડ ઇમિટેટિંગ ધ બિહેવિયર ઓફ સિગ્નિફિકન્ટ અધર. બરાબર, જે માણસોનું બિહેવિયર છે, માણસોની પર્સનાલિટી છે, બરાબર, તેનું ફોર્મેશન છે તે મોડેલિંગ અને તેના જે મોડેલિંગ છે, બરાબર, જે માસ મીડિયાની અંદર જે રોલ્સ છે, ડિફરન્ટ રોલ છે, તેને જોઈને તેના ઉપરથી કરવામાં આવે છે, બરાબર, તેના ઉપરથી તેનું બિહેવિયર છે તે આવે છે. માસ મીડિયાની વાત કરેલી છે. મોડેલિંગ એન્ડ ઇમિટેટિંગ ધ બિહેવિયર ઓફ સિગ્નિફિકન્ટ અધર, બીજાને જોઈને પોતાનું હું આવું કરું, બરાબર છે, પોતાને જોઈને બીજાને જોઈને તે એવું કરે છે. મેની એબનોર્મલ ફોર્મ્સ ઓફ બિહેવિયર કેન બી લર્ન બાય ઇમિટેટિંગ મોડલ્સ ફ્રોમ ધ માસ મીડિયા. બરાબર, પછી શું કીધું કે મેની એબનોર્મલ ફોર્મ્સ ઓફ બિહેવિયર કેન બી લર્ન બાય ઇમિટેટિંગ મોડલ્સ ફ્રોમ ધેર માસ મીડિયા. બરાબર, જે એબનોર્મલ ફોર્મ્સ બિહેવિયર છે, બરાબર, જે ખરાબ બિહેવિયર છે તે ક્યાંથી શીખે છે, ક્યાંથી ઇમિટેટિંગ કરે છે, કોપી કરે છે, તો કે મોડલ્સ ફ્રોમ ધ માસ મીડિયા. બરાબર, માસ મીડિયાની અંદર જે મોડલ્સ હોય છે, મતલબ કે જે કાંઈ પિક્ચર આવે છે, રોલ હોય છે, જે કાંઈ જેની અંદર સ્ટોરી હોય છે, તેમાંથી બધું શીખે છે. એના પછી છે કલ્ચર શું ઇન્ફ્લુઅન્સીસ પર્સનાલિટીની અંદર બતાવે છે તે કીધું છે તો કે કલ્ચર ઇન્ફ્લુઅન્સીસ પર્સનાલિટી બીકમ્સ એવરી કલ્ચર હેઝ એ સેટ ઓફ ઇથિકલ એન્ડ મોરલ વેલ્યુ. બરાબર, દરેક કલ્ચરની અંદર, દરેક સંસ્કૃતિની અંદર પોતાની વેલ્યુઝ, પોતાના નોર્મ્સ હોય છે, મોરલ વેલ્યુઝ હોય છે, બિલીફ્સ હોય છે, વિચ કન્સિડરેબલી શેપ્સ બિહેવિયર. બરાબર, જે બિહેવિયર છે તે તેનું બતાવે છે. અલગ અલગ કલ્ચરની અંદર, સંસ્કૃતિની અંદર માણસોનું બિહેવિયર છે તે બતાવે છે. ક્રોસ કલ્ચર સ્ટડી હેવ પોઇન્ટેડ આઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કલ્ચર એન્વાયરમેન્ટ ઇન શેપિંગ અવર પર્સનાલિટી. બરાબર, ક્રોસ કલ્ચર સ્ટડી છે હેવ પોઇન્ટેડ આઉટ તેવું બતાવે છે તો કે બતાવે છે ઇમ્પોર્ટન્સ ઓફ કલ્ચર એન્વાયરમેન્ટ ઇન શેપિંગ અવર પર્સનાલિટી. બરાબર, જે કલ્ચરની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તે આપણા પર્સનાલિટીને શેપ આપે છે. જેવું કલ્ચર છે એ પ્રમાણે એ માણસો, એ કમ્યુનિટીની અંદર એવું પર્સનાલિટી છે તે જોવા મળે છે. ઇન્ડિવિજ્યુઅલ ઓફ સર્ટેન કલ્ચર આર મોર જીનરસ, ઓપન હાર્ટેડ. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ ઓફ સર્ટેન કલ્ચર, ઘણા કલ્ચરની મોસ્ટ ઓફની વાત કરેલી છે કે સર્ટેન કલ્ચર આર મોર જીનરસ એન્ડ ઓપન હાર્ટેડ હોય છે. ઓપન હાર્ટેડ એન્ડ વાર્મ્સ હોય છે. બરાબર, મતલબ કે સારા માણસો હોય છે, ખુલ્લા દિલના હોય છે, બરાબર, ઉદાર દિલના હોય છે, બરાબર, સર્ટેન કલ્ચરની અંદર. વેર ઇન્ડિવિજ્યુઅલ ઓફ સમ અધર કલ્ચર આર સસ્પિશિયસ, ઇન્ટ્રોવર્ટેડ એન્ડ સેલ્ફ એસ્ટીમ. પછી સમ અધર કલ્ચરનું કીધું છે. સમ અધર કલ્ચર આર સસ્પિશિયસ, શંકાશીલ, સસ્પિશિયસ, ઇન્ટ્રોવર્ટેડ એન્ડ સેલ્ફ સેન્ટર્ડ હોય છે. બરાબર, પોતાનામાં જ હોય છે, અંતર્મુખ હોય છે, અંતરજીવી હોય છે, ઇન્ટ્રોવર્ટેડ અને સેલ્ફ સેન્ટર્ડ હોય છે. It has also been found that certain culture communities are more prone to develop certain abnormal behavior as compared to other. It has also been found that certain culture community, બરાબર, જે certain culture communityની અંદર જોવા મળ્યું છે, are more prone to develop a certain abnormal behavior as compared to other. બરાબર, જે certain abnormal behavior છે જે
બીજા કરતાં આ કમ્યુનિટીઝની અંદર અમુક કમ્યુનિટીઝની અંદર અથવા તો અમુક કલ્ચરની અંદર તે જોવા મળ્યું છે કમ્પેર ટુ અધર. પ્રોબેબલી ડ્યુ ટુ, તો કે કોના કારણે? પ્રોબેબલી ડ્યુ ટુ ધ ઇન્ફ્લુએન્સીસ ઓફ જિયોગ્રાફિકલ, ડાયટરી, હોર્મોનલ ઓર જેનેટિક ઇન્ફ્લુએન્સીસ વિથિન ધ કમ્યુનિટી. બરાબર, તો કોને જોઈને? તો કે ભૌગોલિક ક્ષેત્ર હોય, બરાબર છે, કયા એરિયામાં છે તે રહે છે, પછી ડાયટરી, તેનો ખોરાક શું હોય છે, હોર્મોનલ ઓર જીનેટિક, બરાબર, આપણે કહીએ ને કે આના તો લોહીમાં જ અથવા તો આના વારસાગત રીતે જ આ વ્યવહાર છે અથવા તો તેની રહેણી કહેણી છે તે આવે છે, બરાબર, તે કીધું છે ઇન્ફ્લુએન્સીસ વિધિન ધ કમ્યુનિટી. એટલા પ્રોબેબિલિટી ફેક્ટર છે જે અલગ અલગ કમ્યુનિટીની અંદર એ પ્રમાણે કમ્યુનિટીની અંદર અથવા તો એક કલ્ચર પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ દરેક માણસોની અંદર, પીપલની અંદર તેની પર્સનાલિટીની અંદર ચેન્જીસ હોય છે, બરાબર, કલ્ચરનું કીધું છે. એના પછી છે થિયરીઝ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ. પર્સનાલિટી ડેવલપમેન્ટની થિયરી જોવાની છે, બરાબર. આની અત્યારે આપણે શું જોયું તો કે ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ પર્સનાલિટીની અંદર કયા કયા ફેક્ટર છે તે ઇન્ફ્લુએન્સીસ કરે છે, અફેક્ટિંગ કરે છે, બરાબર, જેમાં બાયોલોજિકલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર 2 ક્લાસીસ પાડેલા હતા, 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા હતા. પેલું બાયોલોજિકલ ફેક્ટર હતું અને બીજું એન્વાયરમેન્ટ ફેક્ટર હતું. બાયોલોજિકલ ફેક્ટરની અંદર કયા કયા ફેક્ટર આવતા હતા તો કે હેરિડિટરી, એન્ડોક્રાઇન ગ્લેન્ડ, ફિઝિકલ એન્ડ નર્વસ સિસ્ટમ, બરાબર, નર્વસ સિસ્ટમ. ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ અથવા તો ફેક્ટર અફેક્ટિંગ પર્સનાલિટી પૂછાય તો આપને મેન 2 ટાઈપ્સ ખબર હોવા જોઈએ કે મેન 2 ક્લાસીસની અંદર એને ડિવાઈડ કરવામાં આવ્યા હતા. પેલું છે બાયોલોજિકલ ફેક્ટર, બીજું છે એન્વાયરમેન્ટલ ફેક્ટર. બાયોલોજિકલ ફેક્ટરની અંદર હેરિડિટરી પછી એ વારસાગત છે, બરાબર. આપણે નામ ઉપરથી, હેડિંગ ઉપરથી ખબર પડવું જોઈએ કે એની અંદર શું આવે છે, આપણે લખતા આવડવું જોઈએ, બરાબર. આની અંદર શું કોન્સેપ્ટ છે એ મેં તમને કીધો છે. હેરિડિટરી હોય, પછી એન્ડોક્રાઇન ગ્લેન્ડ હોય, જે બાયોલોજિકલ ફેક્ટરની અંદર આવે છે, અને ફિઝિકલ સ્ટ્રક્ચર અને નર્વસ સિસ્ટમ, બરાબર, આ બાયોલોજિકલ ફેક્ટરની અંદર આવે છે. એટલી વસ્તુ એની અંદર જે એને લખતું હોય આપણે લખવાનું હોય છે ક્વેશ્ચનની અંદર. પછી એન્વાયરમેન્ટ ફેક્ટરની અંદર ફેમિલી છે, સ્કૂલ છે, ટીચર છે, પીર ગ્રુપ છે, સિબલિંગ્સ રિલેશનશિપ છે, માસ મીડિયા છે, કલ્ચર છે, બરાબર. એન્વાયરમેન્ટની અંદર એટલી વસ્તુ આવે છે જે પર્સનાલિટીને ઇફેક્ટ કરે છે, અફેક્ટેડ કરે છે. આની અંદર આપણે થોડું થોડું આપણી રીતે આપણે લખતા આવડવું જોઈએ, બરાબર, જો ક્વેશ્ચન આવે તો. પણ એટલા હેડિંગ છે, હેડિંગ યાદ હોય તો અંદરનું લખતા આપણે આવડે, એટલે હેડિંગ છે તે ખાસ યાદ રાખવા પડે આની અંદર. પછી છે થિયરીઝ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ. પર્સનાલિટી ડેવલપમેન્ટની થિયરી શું છે, બરાબર, તે જોવાની છે. ડેવલપમેન્ટ થિયરી આઇડેન્ટિફાય બિહેવિયર એસોસિએટ વિથ ધ વેરિયસ સ્ટેજ થ્રુ વિચ ઇન્ડિવિજ્યુઅલ પાસીસ, thereby specifying what is appropriate or inappropriate at each development level. ડેવલપમેન્ટ થિયરી આઇડેન્ટિફાય, બરાબર. પર્સનાલિટી ડેવલપમેન્ટ થિયરી છે તે શું આઇડેન્ટિફાય કરે છે તો કે આઇડેન્ટિફાય બિહેવિયર એસોસિએટ વિથ ધ વેરિયસ સ્ટેજની અંદર તેનું બિહેવિયર છે તેને આઇડેન્ટિફાય કરે છે. થ્રુ વિચ ઇન્ડિવિજ્યુઅલ પાસ, જેની અંદર દરેક વ્યક્તિ છે તે પાસ થાય છે, બરાબર. એજ વાઇઝ ડેવલપમેન્ટ કીધું છે, એજ વાઇઝ સ્ટેજ કીધા છે, વેરિયસ સ્ટેજ કીધું છે ને તે એજ વાઇઝ કીધા છે. વેરિયસ સ્ટેજ થ્રુ વિચ ઇન્ડિવિજ્યુઅલ પાસીસ, ધેરબાય સ્પેસિફિંગ વોટ ઇઝ અપ્રોપ્રિએટ ઓર ઇનઅપ્રોપ્રિએટ એટ ઇચ ડેવલપમેન્ટ લેવલ, બરાબર. અને એની અંદર સ્પેસિફાઈ કરેલું છે કે કયું અપ્રોપ્રિએટ છે અને કયું અનઅપ્રોપ્રિએટ છે એટ ઇચ ડેવલપમેન્ટ લેવલ. નર્સ મસ્ટ હેવ એ બેઝિક નોલેજ of human personality development to understand maladaptive behavior response commonly seen in the mentally ill. પછી શું છે તો કે નર્સ મસ્ટ હેવ બેઝિક નોલેજ, નર્સની અંદર બેઝિક નોલેજ તો હોવું જોઈએ ઓફ હ્યુમન પર્સનાલિટી ડેવલપમેન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ માલએડેપ્ટિવ બિહેવિયર રિસ્પોન્સીસ કોમનલી સીન ઇન મેન્ટલી ઇલ, બરાબર છે કે હ્યુમનની અંદર પર્સનાલિટી ડેવલપમેન્ટ છે તેને ખબર પડે અને માલ એડેપ્ટિવ બિહેવિયર છે, બરાબર, તેને જાણી શકે, ઓળખી શકે. રિસ્પોન્સ ઇન કોમનલી સીન ઇન મેન્ટલી ઇલ, જે સામાન્ય રીતે મેન્ટલી ઇલ વ્યક્તિઓની અંદર, પીપલની અંદર છે તે જોવા મળે છે. જેનું નોલેજ છે પર્સનાલિટી ડેવલપમેન્ટનું દરેક સ્ટેજ, એજ વાઇઝ સ્ટેજ
ની પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, તેનું નોલેજ અને માલ એડેપ્ટિવ બિહેવિયર છે, બરાબર છે, તેનું નોલેજ છે તે નર્સની અંદર હોવું જોઈએ. એના પછી છે knowledge of the appropriateness of behavior at each development level is vital to the planning and implementation of the quality of nursing care. બરાબર, આની રીચ કીધું તો કે નોલેજ હોવું જોઈએ અપ્રોપ્રિએટનેસ ઓફ બિહેવિયર એટ ઈચ ડેવલપમેન્ટ લેવલ, દરેક ડેવલપમેન્ટ લેવલ ઉપરનું અપ્રોપ્રિએટ બિહેવિયરનું નોલેજ છે તે નર્સને ખબર હોવી જોઈએ, જે વાઇટલ છે, ઇમ્પોર્ટન્ટ છે ટુ ધ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ક્વોલિટી નર્સિંગ કેર, ક્વોલિટી નર્સિંગ કેર આપવા માટે તે ઇમ્પોર્ટન્ટ છે, વાઇટલ છે. પછી છે સાયકો એનાલિટિક થિયરી. બરાબર, હવે થિયરીની વાત થાય છે. સાયકો એનાલિટિક આ થિયરીઝ ઓફ પર્સનાલિટીનું નાનું એવું ઇન્ફોર્મેશન હતી. હવે છે સાયકો એનાલિટિક થિયરી, તો કે કોને આપી છે એ યાદ રહેવું જોઈએ. સાયકો એનાલિટિક થિયરી આવે એટલે મગજમાં નામ સીધું સિગ્મન્ડ ફ્રોઈડનું આવવું જોઈએ. સાયકો એનાલિટિક થિયરી સિગ્મન્ડ ફ્રોઈડે આપી હતી, બરાબર છે. તે એક ઓસ્ટ્રિયન ન્યુરોલોજિસ્ટ હતા. ઇઝ કન્સિડર્ડ એઝ ધ ફાધર ઓફ સાયકો એનાલિટિક થિયરી, અંડરલાઇન કરવી, બરાબર. તેને ફાધર ઓફ સાયકો એનાલિટિક થિયરી પણ કહેવામાં આવે છે. He emphasized the unconscious process or psychodynamic factor as the basis for motivation and behavior. બરાબર, મોટિવેશન અને બિહેવિયરના અનકોન્શિયસ પ્રોસેસ અને સાયકોડાયનેમિક ફેક્ટર છે, બરાબર, તેના બેઝિસમાં મોટિવેશન અને બિહેવિયર હોય છે, તે એવું માને છે. ફ્રુઇડ કેટેગરાઇઝડ હિઝ પર્સનાલિટી થિયરી અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર, ડાયનામિક એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, ફ્રુઇડ છે તેની પર્સનાલિટીને કેટેગરાઇઝ કરે છે. ફ્રુઇડ કેટેગરાઇઝ હિઝ પર્સનાલિટી થિયરી અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર, ડાયનામિક એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, તેના સ્ટ્રક્ચર પ્રમાણે, ડાયનામિક્સ અને ડેવલપમેન્ટ પ્રમાણે તેને પર્સનાલિટીને છે તે કેટેગરાઇઝ કરે છે. ફ્રુઇડ ઓર્ગેનાઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી ઇન્ટુ 3 મેજર કમ્પોનેન્ટ્સ: ધ ઈગો અને સુપર ઈગો. બરાબર છે, પર્સનાલિટીની અંદર પર્સનાલિટીને તે ત્રણ સ્ટેજમાં કેટેગરાઇઝ કરે છે: સ્ટ્રક્ચર, ડાયનામિક અને ડેવલપમેન્ટ. બરાબર, ફ્રુઇડ ઓર્ગેનાઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી ઇન્ટુ ધ 3 મેજર કમ્પોનેન્ટ ઓફ ધ ઈગો અને સુપર ઈગો. એમાંથી સ્ટ્રક્ચરનું કીધું છે. ફ્રુઇડ ઓર્ગેનાઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી. સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટીની અંદર શું કીધું છે? સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટીની અંદર 3 મેજર કમ્પોનેન્ટ છે. ક્યાં? તો કે ઈગો અને સુપર ઈગો. ફરીથી કહી દઉં કે પર્સનાલિટીને કેટેગરાઇઝ કઈ રીતે કરી? તો કે એના સ્ટ્રક્ચર પ્રમાણે, ડાયનામિક્સ અને ડેવલપમેન્ટ પ્રમાણે પર્સનાલિટીને, બરાબર છે. એમાંથી ફ્રુઇડે ઓર્ગેનાઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી ઇન્ટુ ધ 3 મેજર કમ્પોનેન્ટ. પર્સનાલિટીને એમાંથી સ્ટ્રક્ચર પ્રમાણે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી છે? તો કે 3 મેજર કમ્પોનેન્ટ છે પર્સનાલિટીના સ્ટ્રક્ચરમાં. પર્સનાલિટીનું સ્ટ્રક્ચર છે તે 3 મેજર કમ્પોનેન્ટથી બનેલું છે. તો કે કયા? ઈગો અને સુપર ઈગો. બરાબર છે. આ માણસમાં, દરેક માણસમાં આ વસ્તુ હોય છે, ઈગો અને સુપર ઈગો. એ શું છે આપણે આગળ જોશું. ધ ઈડ કન્ટેન ઓલ અવર બાયોલોજીકલ બેઝડ ડ્રાઇવ્સ, એટલે ઈચ્છાઓ. ડ્રાઇવ્સ ઇટ ઓપરેટ અકોર્ડિંગ ટુ ધ પ્લેઝર પ્રિન્સિપલ. ઈડ ડ્રાઇવન બિહેવિયર આર ઇમ્પલ્સિવ એન્ડ મે બી ઇરેશનલ. બરાબર, આટલું અંડરલાઇન એકમાં કરજો. આ ઈડનું કીધું છે. ઈડની અંદર શું હોય છે? તો કે બાયોલોજીકલ બેઝ ડ્રાઈવ હોય છે, બરાબર, જે આપણે આનંદદાયી જે આપણે વસ્તુ છે, જે જલ્દીથી આપણે સુખ આપે છે, બરાબર, આપણે મજા આવે છે, એવી વસ્તુ આપણે ઈચ્છીએ છીએ, બરાબર. એ આપણે વસ્તુ જોતી હોય છે. પછી એ ભલે તેના માટે કંઈક ખરાબ રસ્તો લેવો પડે કે તે સારી ના હોય, બરાબર છે, તે કેમ આવે આપણે ખબર નથી, પણ આપણે જોઈએ છે એ જોઈએ છે. જેમ કે નાનું બાળક હોય છે, બરાબર, તેને કાંઈ વસ્તુ જોઈએ છે, જેમ કે એને ચોકલેટ ખાવી છે જે એના માટે સારી નથી, બરાબર, તેને ડૉક્ટરે ના પાડેલી છે, પણ એનું કાંઈક તે એના માટે ઇમ્પોર્ટન્સ નથી, પણ તેને શું જોઈએ છે? તો ચોકલેટ જોઈશે, તો એને ચોકલેટ જોઈએ છે, બરાબર છે. તે કોઈનું માનશે નહીં, બરાબર. તે ગમે એમ કરીને એને એ જોઈએ છે. શું કામ? તો કે એને એ ભાવે છે, એ ગમે છે, બરાબર. તે એટલું જ જોવે છે, પોતાનું પ્લેઝર જોવે છે, પોતાની ઈચ્છા જોવે છે, બરાબર. એની પાછળના જે પ્રોબ્લેમ છે તે એના ધ્યાનમાં નથી આવતું. તે શું આવે છે? ઈડની અંદર, બરાબર. પછી ઈડ
પછી શું કીધું? ધ ઈગો ફંક્શન્સ ઓન ધ બેઝિસ ઓફ રિયાલિટી પ્રિન્સિપલ. ઇટ મેન્ટેન્સ ધ હાર્મોની બિટવીન ધ એક્સટર્નલ વર્લ્ડ, ધ ઈડ એન્ડ સુપર ઈગો. It maintain harmony between the external world, the id and super ego. આટલું જોઈ લઈએ. પછી આ ઈડની વાત થઈ, પછી ઈગોની વાત થઈ. ધ ઈગોનું ફંક્શન શું છે? ધ ઈગો ફંક્શન ઓન ધ બેઝિસ ઓફ રિયાલિટી પ્રિન્સિપલ. બરાબર છે. ઈગોના પ્રિન્સિપલ શું છે? ઈગોનું ફંક્શન શું છે? તો કે બેઝડ ઓન રિયાલિટી પ્રિન્સિપલ. સાચું શું છે? બરાબર છે. હું એ ચોકલેટ ખાઉં છું તો એ મારા માટે સારી છે કે નથી? બરાબર છે. મને અત્યારે એનાથી કે પ્રોબ્લેમ થશે કે નહીં થાય? બરાબર. મારા દાંત ખરાબ થઈ જશે અથવા તો મને ઉધરસ થશે, જે કાંઈ પ્રોબ્લેમ છે, જે સાચું છે મારે ખવાય કે ના ખવાય, બરાબર છે, તે ઈગોની અંદર આવે છે. તેને ખબર પડે છે. ધ ઈગો ફંક્શન ઓન ધ બેઝિસ ઓફ ધ રિયાલિટી પ્રિન્સિપલ. રિયાલિટી પ્રિન્સિપલ ઉપર તે કામ કરે છે. ઇટ મેન્ટેન ધ હાર્મોની બિટવીન ધ એક્સટર્નલ વર્લ્ડ. બરાબર. બહારના વર્લ્ડ સાથે તે હાર્મોની છે તે રાખે છે. બરાબર. સોશિયલી જે એક્સેપ્ટેબલ જેટલી મેનર છે, સોસાયટીની અંદર જેટલી માન્ય મેનર છે, તેના ઉપર તે વર્ક કરે છે. પછી સુપર ઈગોનું કીધું છે. ઈગો અને સુપર ઈગોની વાત થાય છે. પછી આવે છે સુપર ઈગો. ધ ઈડ એન્ડ સુપર ઈગો. ધ સુપર ઈગો ઇઝ રિફર્ડ ટુ, જો હાર્મોની બિટવીન ધ એક્સટર્નલ વર્લ્ડ, ધ ઈડ એન્ડ સુપર ઈગો. બરાબર. ઈડ અને સુપર ઈગો બંને છે તે બહારની જે સોસાયટી શું કહેવા માગે છે, સમાજ, એક્સટર્નલ વર્લ્ડ, એન્વાયરમેન્ટ છે, તે એની સાથે સંબંધ ધરાવે છે. બંને સાથે હાર્મોની છે તે રાખે છે. ધ સુપર ઈગો ઇઝ રિફર્ડ સુપર ઈગો રિફર્ડ ટુ અઝ ધ પરફેક્શન પ્રિન્સિપલ. બરાબર. સુપર ઈગો છે તે પરફેક્શન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. The superego is important in the socialization of the individual as it assists the ego in the control of the id principle. સુપરઈગો છે તે પરફેક્શન પ્રિન્સિપલ ઉપર કામ કરે છે કે કરું કે ના કરું, આ વસ્તુ કરાય કે ના કરાય, આ વસ્તુ સાચી છે કે ખોટી છે. બરાબર. તેના ઉપર તે કામ કરે છે. બરાબર. આપણું માઇન્ડ કહેતું હોય કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ના કરાય. બરાબર છે. અને જે વસ્તુ અને એક વસ્તુ કહેતી હોય કે આ વસ્તુ સાચી તે કરાય છે. બરાબર. ત્યાં સુપર ઈગો કહે છે. બરાબર. અમુકથી આપણે ક્યારેક અંદરથી એવો વિચાર આવે છે કે આ વસ્તુ ખોટી છે, આ મારે કરવા જેવું નથી. બરાબર. તે આપણું સુપર ઈગો કહે છે. બરાબર. અને ક્યારેક આપણે એવું થાય છે કે આ વસ્તુ મારે જોઈ છે, આ વસ્તુ મારે લેવી છે. બરાબર. આપણું મન અંદરથી કહેતું હોય કે આ મારે જોઈ છે, આ મને ગમે છે. પણ એક બાજુ આપણું સુપર ઈગો શું કહેતું હોય કે આ વસ્તુ છે તે ના કરે, આ વસ્તુ તારા માટે સારી નથી. બરાબર. એક બાજુ મન આપણું એ પણ કહેતું હોય. તે કોના તરફથી હોય છે? તો કે તે સુપર ઈગો તરફથી હોય છે. અને ઈગો હોય છે તે બંને વચ્ચેનું બેલેન્સ કરે છે. બરાબર. તે આવું કહેવા માગે છે, ઈડ ઈગો અને સુપર ઈગો. બરાબર. તો આ બ્રીફ ડિસ્ક્રિપ્શન હતું. આની અંદર ઈડ ઈગો અને સુપર ઈગોને જાણવા માટે ઘણા એવા એક્ઝામ્પલ છે, ઘણા નોર્મ્સ છે, તે આપણે જાણવા પડે. પણ બ્રીફ ડિસ્ક્રિપ્શનની અંદર આટલું સમજો. પછી છે a person who is well adjusted or mentally healthy has all three component of the personality. બરાબર છે. પછી શું કીધું? તો કે વેલ એડજસ્ટ ઓર મેન્ટલી હેલ્થી પર્સન હોય તેની અંદર આ ત્રણ કોમ્પોનેન્ટ હોય છે તે પર્સનાલિટીની અંદર હોય છે. ફ્રૂટ નેક્સ્ટ પેજ ઉપર ફ્રુઇડ વુડ expect anyone in whom any of the component is absent on out of balance to display the maladaptive નું કીધું છે કે ફ્રુઇડ એવું કહે છે કે આ ત્રણેય કમ્પોનેન્ટમાંથી જો એ કોઈ એબસન્ટ હોય તો તે માલ એડેપ્ટિવ બિહેવિયર છે તે ડિસ્પ્લે કરે છે. બિહેવિયર ડિફેન્સ મિકેનિઝમ હેવ બીન એસોસિએટેડ સ્ટ્રોંગલી વિથ ધ ફ્રુઇડ થિયરીઝ. બરાબર છે. આ ઈગો અને સુપર ઈગો છે, બરાબર છે, તેની સાથે ડિફેન્સ મિકેનિઝમ છે તે ખાસ એસોસિએટેડ છે, સ્ટ્રોંગલી એસોસિએટ છે વિથ ધ ફ્રુઇડ થિયરી. બરાબર. ડિફેન્સ મિકેનિઝમ છે પણ તે આગળ આવશે ત્યારે આપણે ઇન ડિટેલની અંદર ચર્ચા કરશી. બરાબર. આના પછીના જે ટોપિકમાં ડિફેન્સ મિકેનિઝમ આવશે. પછી છે વન ઓફ ધ ફ્રુઇડ મેન બિલીફ્સ ઇઝ ધેટ બિહેવિયર રિઝલ્ટિંગ ફ્રોમ ineffective personality development are unconscious. He believed that ineffective personality development was in some way related to the relationship of the child to the parent and that it was related to what he called psychosexual development. પછી બીજા પેરેગ્રાફમાં શું કહે છે ફ્રુઇડ? તો કે
ફ્રોઈડ મેન બિલીફ્સ તે એવું તેનું મેન તે શું ધારે છે, બિલીફ શું કરે છે, તો કે ઇઝ ધેટ બિહેવિયર ઉપર ઇઝ ધેટ બિહેવિયર રિઝલ્ટિંગ ફ્રોમ ઇનઇફેક્ટિવ પર્સનાલિટી ડેવલપમેન્ટ આર અનકોન્શિયસ. બરાબર, ઇનઇફેક્ટિવ પર્સનાલિટી ડેવલપમેન્ટ છે તે અનકોન્શિયસ છે તે ડેવલપ્ડ થાય છે. એ બિહેવિયર છે તે અનકોન્શિયસ છે તે ડેવલપ થાય છે, અનકોન્શિયસ માઇન્ડની અંદર તે ડેવલપ થાય છે. He believed that ineffective personality development was in some way related to the relationship of the child to the parent and that it was related to what he called the psychosocial development. બરાબર, બીજું શું કીધું તો કે પેરેન્ટ સાથેના રિલેશનશિપ છે તે પણ ચાઇલ્ડના ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર છે તે આધાર રાખે છે, જેને સાયકોસોશિયલ ડેવલપમેન્ટ છે તે કહેવામાં આવે છે. ઇનઇફેક્ટિવ પર્સનાલિટી ડેવલપમેન્ટ છે તે ચાઇલ્ડ અને પેરેન્ટ સાથેના રિલેશનશિપ છે તેના ઉપર પણ આધાર છે. ઇટ વોઝ ધ રિલેટેડ ટુ ધ development in some way related to the relationship of the child to the parent and that it was related to what he called psychosocial development. બરાબર, જેને સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ છે તે કહેવામાં આવે છે.